ચાલો આજે વાત કરીએ ભારતની મહત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રાંતિની. જો આ ફક્ત રસ્તા કે પુલ બનાવવાની વાત નથી, આ તો એક એવા રાષ્ટ્રના નિર્માણની વાર્તા છે જે પોતાના 1.4 અબજ નાગરિકો માટે એક નવા જ ભવિષ્યનો પાયો નાખી રહ્યું છે. તો શરૂઆત જ આ મૂળભૂત સવાલથી કરીએ. 1.4 અબજ લોકો માટે ભવિષ્ય બનાવવું એ કઈ રીતે શક્ય બને? આ કોઈ સામાન્ય દેશ બનાવવાની વાત નથી. આ તો જાણે એક આખા ઉપખંડના સ્તરે પ્લાનિંગ કરવાની વાત છે. આ પડકારનું કદ જેટલું મોટું છે કે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તો આટલા મોટા પડકારને ઉકેલવા માટે સૌથી પહેલાં તો આપણે દેશના એ વિશાળ કદને સમજવું પડશે. કારણ કે અહીં આંકડાઓ પોતે જ એક આખી વાર્તા કહી જાય છે. ચાલો શરૂઆત કરીએ સૌથી મોટા આંકડાથી. 1.4 અબજ. ભારત હવે દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. વિચારો તો ખરા, આટલી મોટી વસ્તી માટે આયોજન કરવું એ કેટલું મોટું કામ હશે. અને વાત ખાલી વસ્તીની નથી, વિસ્તારની દૃષ્ટિએ પણ ભારત દુનિયાનો 7મો સૌથી મોટો દેશ છે. આટલા મોટા ભૌગોલિક વિસ્તારને એકબીજા સાથે જોડવો એ કોઈ નાની સૂની વાત નથી. આ તો ખરેખર એક આખા ઉપખંડને જોડવા બરાબર છે. અને આ પડકારમાં એક બીજું પાસું પણ ઉમેરાય છે. સાંસ્કૃતિક વિવિધતા. દેશમાં 400થી પણ વધુ ભાષાઓ બોલાય છે. એનો મતલબ એ થયો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું હોવું જોઈએ જે ફક્ત જમીનને જ નહીં પણ અલગ અલગ સમુદાયોની જરૂરિયાતોને પણ જોડી શકે. પણ ભારત માત્ર એક મોટો દેશ નથી, એ એક ખૂબ જ ઝડપથી બદલાતો દેશ પણ છે. તો ચાલો હવે આ સ્થિર આંકડાઓથી આગળ વધીએ અને 1947 પછીની ભારતની અવિશ્વસનીય વિકાસગાથા પર એક નજર કરીએ. હવે આ સ્લાઇડ પર જે તુલના છે એ ખરેખર આંખો ખોલી નાખે એવી છે. 1951માં જ્યાં વસ્તી 36 કરોડ હતી, ત્યાં આજે આપણે 1.4 અબજને પાર કરી ગયા છીએ. માથાદીઠ આવક અને સાક્ષરતા દરમાં જે જબરદસ્ત ઉછાળો આવ્યો છે એ જુઓ. 75 વર્ષથી પણ ઓછા સમયમાં ભારતે જાણે સદીઓનું પરિવર્તન જોઈ લીધું છે. અને આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. આ આર્થિક સફર ખરેખર અદ્ભુત રહી છે. પણ એ સ્વાભાવિક છે કે આટલા ઝડપી વિકાસની સાથે સાથે નવા પડકારો પણ ઊભા થાય છે. ખાસ કરીને આખા દેશને એક તાંતણે બાંધવાનો પડકાર. આ જબરદસ્ત ગ્રોથને કારણે એક મોટો સવાલ ઊભો થયો. આટલા વિશાળ અને જટિલ દેશને અસરકારક રીતે જોડવો કેવી રીતે? સમસ્યા એ હતી કે જે જૂની પરંપરાગત પ્લાનિંગની પદ્ધતિઓ હતી એ હવે આ સ્કેલ પર કામ કરી રહી ન હતી. તકલીફ ક્યાં હતી? એ હતી કે દરેક સરકારી વિભાગ, માની લો કે રેલવે, માર્ગ, બંદરો, એ બધા પોતપોતાની દુનિયામાં કામ કરતા હતા. આ અલગતાને કારણે પ્રોજેક્ટ્સમાં કોઈ તાલમેલ ન હતો, જેનાથી દેશની પ્રગતિ ધીમી પડી રહી હતી. તો આટલા મોટા રાષ્ટ્રીય પડકારનો જવાબ શું? વેલ, એનો જવાબ આવ્યો એક ક્રાંતિકારી ટેકનોલોજી આધારિત ઉકેલના રૂપમાં. એક એવો ડિજિટલ માસ્ટર પ્લાન જેણે આયોજન કરવાની રીતને જ બદલી નાખી. આ છે પીએમ ગતિશક્તિ. નામ થોડું ટેકનિકલ લાગે પણ એનો અર્થ બહુ સીધો છે. એનો હેતુ છે રસ્તા, રેલવે, બંદરો અને હવાઈ માર્ગો આ બધાને એકબીજા સાથે એક જ પ્લાનમાં એકીકૃત રીતે જોડવાનો એક માસ્ટર પ્લાન. જો સાવ સરળ શબ્દોમાં કહીએ તો ગતિશક્તિ એક કેન્દ્રીય ડિજિટલ બ્લુપ્રિન્ટ જેવું છે. એ રેલવે અને રોડવેઝ જેવા બધા જ મુખ્ય મંત્રાલયોને એક જ પ્લેટફોર્મ પર લઈ આવે છે, જેથી દરેકને ખબર હોય કે બીજું કોણ શું અને ક્યાં કરી રહ્યું છે. આનાથી તાલમેલ ખૂબ જ વધી જાય છે. આ યોજના 7 મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે. જેમ કે રસ્તા, રેલવે, બંદરો અને એરપોર્ટ. આમને વિકાસના એન્જિન કહેવાય છે. વિચાર એવો છે કે જો આ 7 એન્જિન એકસાથે એક જ દિશામાં ચાલે તો દેશના વિકાસની ગાડી પણ પૂરપાટ ઝડપે આગળ વધશે. અને આ પ્લાન માત્ર શું કરવું એ નથી કહેતો, પણ કેવી રીતે કરવું એ પણ સમજાવે છે. આ 6 સિદ્ધાંતો, જેમ કે મંજૂરીઓનો સમય ઘટાડવો અને છેક છેવાડાના ગામ સુધી કનેક્ટિવિટી પહોંચાડવી, એ સુનિશ્ચિત કરે છે કે પ્રોજેક્ટ્સ ફક્ત બને જ નહીં પણ ઝડપથી અને અસરકારક રીતે બને. ચાલો હવે થિયરીમાંથી બહાર આવીએ અને પ્રેક્ટિકલમાં જોઈએ કે જમીન પર આ યોજનાથી ખરેખર કેવા પરિણામો મળી રહ્યા છે અને ભવિષ્ય માટેની મહત્વાકાંક્ષાઓ શું છે. અને પરિણામો તો સામે જ દેખાઈ રહ્યા છે.
આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને હજારો કિલોમીટરના રસ્તાઓ અને રેલવે લાઇનોનું આયોજન થયું છે. પણ સૌથી જબરદસ્ત ઉદાહરણ તો પાઇપલાઇન સર્વેનું છે. જે કામમાં પહેલાં 9 મહિના લાગતા હતા એ હવે વિચારો તો ફક્ત 1 દિવસમાં થઈ જાય છે. આ કાર્યક્ષમતામાં એક ગજબનો ઉછાળો છે. હવે આ જુઓ, આ ખરેખર રસપ્રદ છે. આ છે લોજિસ્ટિક્સ ડેટા બેંક. આને તમે દેશના વેપાર માટેની એક ડિજિટલ નર્વસ સિસ્ટમ કહી શકો. એનો મતલબ શું? મતલબ કે દેશમાં આવતો કે દેશમાંથી બહાર જતો દરેક કન્ટેનર રિયલ ટાઈમમાં ટ્રેક થાય છે. આનાથી લોજિસ્ટિક્સ પર અભૂતપૂર્વ નિયંત્રણ અને પારદર્શિતા આવે છે. અને અંતે આ બધું ફક્ત રસ્તાઓ અને બંદરો બનાવવા પૂરતું સીમિત નથી. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ભારતની મોટી આર્થિક મહત્વાકાંક્ષાઓ સાથે સીધો જોડાયેલો છે. અંતિમ લક્ષ્ય ભારતને દુનિયાનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું અને લોજિસ્ટિક્સની કાર્યક્ષમતામાં વિશ્વના ટોચના દેશોમાં સ્થાન મેળવવાનું છે. અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું ખરેખર એક ડિજિટલ બ્લૂપ્રિન્ટ દુનિયાની સૌથી મોટી લોકશાહીના 1.4 અબજ લોકોના ભવિષ્યને દિશા આપી શકે છે? આ યોજના ચોક્કસપણે એ દિશામાં એક ખૂબ જ મોટું અને હિંમતભર્યું પગલું છે. હવે એનો સાચો જવાબ તો સમય જ આપશે. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.